શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસનો 5મો દિવસ અધ્યાય 5મો સાંભળીશું. ગૌલોકમાં મર માસનું આગમન અને કથા અને ફળ સાંભળીશું. નારદે પૂછ્યું, હે નાથ, મરમાસ સુખ શાંતિધામ સમાયેવા વૈકુંઠમાં શ્રી ભગવાનના સાનિધ્યમાં હોવા છતાં પોતાના દુઃખને ભૂલી શકતો નથી. તેથી તે મૂર્છા થઈને ભગવાનના ચરણોમાં પડી રહ્યો છે. ભગવાનની પાસે રહેલા ગરુડને એમ લાગ્યું કે તે મૂર્છિત થઈ ગયો છે. તેથી તેને ભાનમાં લાવવા માટે ગરુડે મરમાસની ઉપર પોતાની પાંખો વડે વાયુ ઢોળાવવા માંડ્યું. થોડી વાર પછી મરમાસ સ્વસ્થ થયો. ભગવાને કહ્યું, હે વત્સ, તું હિંમત રાખ અને ઊભો થા. મારા પર શ્રદ્ધા રાખ. તારા દુઃખના નિવારણ માટે હું તને ગૌલોકમાં લઈ જાઉં છું. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ રહે છે તેમની આગળ તારા દુઃખનું વર્ણન કરવાથી જરૂર તેઓ તને દુઃખ મુક્ત કરશે. ભગવાન શ્રી કૃષ્ણનો રંગ શ્યામ અને તેમની બે ભુજા અને અત્યંત તેજસ્વી છે. તેમના અંગે કિંમતી રત્નો જડેલા આભૂષણો દીપે છે. મસ્તકે કૌસ્તુભમણીથી શોભતો મુકુટ અને કાને લટકતા કુંડળો તેમની શોભામાં વધારો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ભવ્ય રત્ન જડિત સિંહાસન પર બિરાજે છે ત્યારે અનેક લોકો તેમની સેવામાં હાજર રહે છે. એ શ્રી કૃષ્ણ જ્યારે મુરલી વગાડે છે ત્યારે એનો નાદ સાંભળીને ગોપીઓ અને ભક્તો ભાન ભૂલી જાય છે. શ્રી કૃષ્ણ ભક્તોના દુઃખ હરવા તેમજ ભક્તોની ઈચ્છા પૂરી કરવા ગૌલોકમાં હંમેશા તત્પર રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ પાસે તને હું લઈ જાઉં છું. આમ કહી ભગવાન વિષ્ણુ ક્ષણભરમાં મરમાસને ગૌલોકમાં લઈ આવ્યા. ગૌલોકનું વૈભવ અને શોભા જોઈને મરમાસ તો ચકિત થઈ ગયો. અહીં સુવર્ણ મંદિરો અને રત્નજડિત મંદિરો હતા. અતિ રમણીય બાગ બગીચાઓ હતા. ગૌલોકના રસ્તાઓ રત્નજડિત હતા. તેથી ચારેય બાજુ ઝગમગાટ થઈ રહ્યો હતો. ગોપ ગોપીઓથી શોભાતા ભગવાન શ્રી કૃષ્ણ ગૌલોકમાં બિરાજી રહ્યા હતા. નૈમિષ્ય રયનમાં ઋષિ મુનિઓ સમક્ષ સૂતજી નારાયણ નારદનો સંવાદ સાંભળી રહ્યા હતા. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અધિક માસના વ્રતનો મહિમા સંભળાવવા માંડ્યો. તેમાં અધિક માસ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે પોતાનું દુઃખ વર્ણવવા ગયો અને ત્યાંથી વિષ્ણુ ભગવાન મરમાસને ગૌલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ આવ્યા. ત્યાં સુધી કહ્યું. હવે આગળ શું બન્યું તે જાણવા સૌ ઉત્સુક બન્યા હતા. એટલે શૌનક મુનિએ સૂતજીને કહ્યું, હે સૂતજી, ગૌલોકમાં ગયા પછી મરમાસની શી દશા થઈ તે તમે હવે સાંભળો. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 5 સમાપ્ત. હવે સાંભળીશું કથા. ભાવનાનું ફળ એ શ્રદ્ધાનું બળ. ધારા નગરીમાં ભોજ રાજાનું રાજ્ય હતું. રાજા ધર્મિષ્ઠ તેમજ પ્રજાપ્રેમી હતો. તેથી પ્રજા સર્વ વાતે સુખી હતી. રાજ્યમાં બ્રાહ્મણો અને પંડિતોની પૂજા થતી હતી. ગૌમાતાનું પણ પૂજન થતું હતું. એ જ નગરમાં ઘનકોર અને મનકોર નામની બે ધર્મિષ્ઠ સ્ત્રીઓ એક ફળિયામાં પાસે પાસે રહેતી હતી. બંને સહેલી પણ હતી, પરંતુ બંનેના વિચારોમાં થોડું અંતર હતું. ઘનકોરને રાજા ભોજ પ્રત્યે અપૂર્વ માન હતું, જાણે તે ભગવાન હોય તેમ માનતી હતી. અને ઘનકોર તો જ્યારે પણ રાજાની સવારી નીકળે ત્યારે એક ઊંચા ઓટલા પર ઊભી રહી હાથી પર અંબાડીમાં બેઠેલા રાજા ભોજને પગે લાગતી, દર્શન કરતી અને અક્ષત ફૂલ ઉછાળીને ખુશી પામતી હતી. તે વખતે ઘનકોરની સાથે મનકોર પણ હોય, પરંતુ તે રાજાને ન પગે લાગે કે ન અક્ષત પુષ્પથી વધાવતી. બંને ભોજ રાજાને માનતી હતી. એક પૂંજતી હતી તો બીજી જોતી હતી. અધિક માસમાં પણ ઘનકોર અને મનકોર વ્રત કરી રહી હતી. સ્નાન, ધ્યાન અને દાન કરતી હતી, પરંતુ બંને જે પ્રાર્થના કરતી તેમાં તફાવત હતો. ઘનકોર નદીમાં સ્નાન કરતી વખતે ભીના લુગડે ભગવાન સૂર્યનારાયણ સામે જોઈને પગે લાગીને બોલતી, હે આદિત્ય નારાયણ, મારા પર પ્રસન્ન થાય ભોજ ભૂપાર. મનકોર સ્નાન કરતી વેળા સૂર્યનારાયણને પગે લાગતી અને પ્રાર્થના કરતી કે હે આદિત્ય નારાયણ, મારા ઉપર પ્રસન્ન થાય ભગવાન શ્રી કૃષ્ણ ગોપાર. ઘનકોર સમજતી હતી કે ભોજ રાજાને પ્રસન્ન થતા વાર નહીં લાગે. વળી તે ભોજ રાજાને પ્રભુ માનતી હતી, તેથી તેની પ્રાર્થના કરતી હતી. મનકોરને પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા ભક્તિ હતી. આથી તે તેમની પ્રાર્થના કરતી હતી. તે જાણતી હતી કે બે હાથવાળો આપી આપીને શું આપવાનો છે,
પરંતુ 1000 હાથવાળા ભગવાન પ્રસન્ન થશે ત્યારે એટલું બધું આપશે કે કોઈ વાતની કમી નહીં રહે. નદીના જે ઘાટ ઉપર ઘનકોર અને મનકોર સ્નાન કરતી હતી અને ભીને લુગડે સૂર્યનારાયણ સામે જોઈ બંને પોતપોતાની રીતે પ્રાર્થના કરતી હતી. તે જ જગ્યાએ રાજા ભોજની રાણીની એક વિશ્વાસુ દાસી તે જ સમયે સ્નાન કરવા આવતી હતી. તે રોજ બંનેની જુદી જુદી પ્રાર્થના સાંભળતી. પ્રાર્થનામાં ભોજરાજાનું નામ સાંભળીને તેને ખૂબ અચંબો થયો. તેને રાણીને આ વાત કરી અને રાણીએ રાજા ભોજને વાત કરી. ભોજરાજાએ દાસીને બોલાવી અને બધી પૂછપરછ કરી અને ઘનકોર કોણ છે અને ક્યાં રહે છે તે પણ જાણી લીધું. ઘનકોર પ્રાર્થનામાં મારા પર પ્રસન્ન થાય ભોજભૂપાર એવું બોલતી હતી. તેથી ભોજરાજાએ તેના પર પ્રસન્ન થઈ અને તેનું દારિદ્ર્ય ટાળવા વિચાર્યું. તેને એક મોટું તરબૂચ મંગાવી તેમાં કાપ મૂકીને તેની અંદર સમાય તેટલી સોના મહોર ભરી અને તે કાપ એવી રીતે પૂરી દીધો કોઈને ખબર જ ન પડે કે તરબૂચ કાપેલું છે. રાજાના હુકમથી જ્યારે પેલી દાસી ઘનકોરને રાજ દરબારમાં લઈ જવા તેના ઘરે તેડવા ગઈ તો ભોજરાજાનું તેડું આવ્યું છે એવું જાણીને ઘનકોર તો ગાંડી ગાંડી થઈ ગઈ. ઘનકોર રાજ દરબારમાં ગઈ અને ભોજરાજાએ તેને પેલું તરબૂચ આપ્યું ત્યારે તે ડઘાઈ જ ગઈ. તેની પ્રાર્થનાના ફળ સ્વરૂપે તરબૂચ મળેલું જોઈ તે મનમાં બહુ જ દુઃખી થઈ ગઈ. પરંતુ રાજાની ભેટનો અસ્વીકાર થાય નહીં. તેથી તે રાજાને નમન કરી અને તરબૂચ લઈને રાજ દરબારમાંથી નીકળી ગઈ. તેના પસ્તાવાનો પાર નહોતો. તેને તો એવી આશા હતી કે ભોજરાજા તેને હીરા મોતી માણેક પરવારમાં આપશે અને વસ્ત્ર અલંકાર આપશે. પરંતુ ભોજરાજા પ્રત્યે જે માન હતું તે ઉતરી ગયું અને એટલો બધો ગુસ્સો આવ્યો કે પેલું તરબૂચ એક ફળો વેચતી બાઈને 12 પૈસામાં વેચી દીધું. તે તરબૂચ તેની પાસેથી મનકોરે લીધું. મનકોરે તરબૂચના 15 પૈસા ગણીને આપ્યા. તેથી ફળ વેચનારી બાઈ રાજી થઈ ગઈ. મનકોરે ઘેર જઈને તરબૂચ કાપ્યું તો અંદરથી ઢગલા સોનો મહોરો નીકળી. તેને તરત જ ભાન થયું, મારી શ્રદ્ધા ભક્તિના પ્રતાપે ભગવાન પુરુષોત્તમ મારા પર પ્રસન્ન થયા અને અદ્રશ્ય રીતે મને આ ધન આપ્યું છે. તેને વ્રતનું ઉજવણું કરવાનું બાકી હતું પરંતુ ધનના અભાવે તે મૂંઝાઈ રહી હતી. ત્યાં તો ભગવાને તેની આપદા ટાળી. ભગવાન પુરુષોત્તમ ખરાટાને તેની લાજ રાખી હતી. ઘનકોર ઉપર ભોજરાજા પ્રસન્ન થયા ને તેને ગુપ્ત રીતે એટલું બધું આપ્યું તે જિંદગીભર છૂટા હાથે વાપરે તોય ખૂટે નહીં. પરંતુ તેનું ભાગ્ય અવળું તેથી તે ધન ભોગવી શકી નહીં. તે તરબૂચ કુદરતી રીતે શ્રદ્ધાળુ મનકોરના હાથે ચઢ્યું. તે રોજ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરતી હતી અને એમની કૃપા માંગતી હતી. તેથી ખરેખર ભગવાન તેના પર પ્રસન્ન થયા હતા. પુષ્કળ સોના મહોરો જોઈને મનકોરનું મન ભરાઈ ગયું. તેને સોના મહોરો ગણવા માંડી. પૂરી 500 સોના મહોરો હતી. તે તો 2 સોના મહોરો લઈ જઈને સોનીને ત્યાં વટાવા ગઈ અને તેના મળેલા રૂપિયામાંથી ઉજવણા માટેની બધી સામગ્રી લઈ આવી. તેને તો 31 બ્રાહ્મણ દંપતીને ઘીથી ભરેલા લાડવા જમાડ્યા ને દરેકને દક્ષિણા આપી આશીર્વાદ લીધા. બ્રાહ્મણોને આજે લાડવા જમવામાં મજા પડી ગઈ. વળી દક્ષિણા પણ સારી મળી. તેથી રસ્તામાં મનકોરબાઈની જય હો હર્ષથી પોકારતા હતા. આ વેળાએ ભોજરાજા ગુપ્ત વેશે ઘોડા પર બેસીને નગરીમાં ફરી રહ્યા હતા. તેમને મનકોરબાઈની જય એવો નાદ સાંભળી વિચાર્યું કે મેં તો ઘનકોરબાઈને તરબૂચમાં સોના મહોરો આપી હતી તો આ મનકોરબાઈ પાસે એટલું બધું ધન ક્યાંથી આવ્યું કે બ્રાહ્મણો તેનો જય જયકાર બોલવા લાગ્યા. ભોજરાજા તરત જ મહેલમાં ગયા અને પેલી દાસીને બોલાવીને કહ્યું કે ઘનકોરને ત્યાં જઈ તપાસ કરી આવ કે તેને પેલા તરબૂચનું શું કર્યું. ઘનકોરે તરબૂચને 12 પૈસામાં વેચી દીધું હતું. તેની દાસીને ખબર હતી અને મનકોરે તેને 15 પૈસામાં ખરીદ્યું હતું તેની પણ તેને ખબર હતી. તેથી તેને રાજાને બધી હકીકત કહી સંભળાવી. ભોજરાજા સમજી ગયા કે ઘનકોરનું ભાગ્ય નબળું તેથી મારી કૃપાનો લાભ તે ઉઠાવી શકી નહીં. થોડા દિવસ પછી મનકોરે તરબૂચની વાત ઘનકોરને કહી ત્યારે ઘનકોરને પોતાની ભૂલ સમજાઈ. પોતે જલ્દી ફળ મળે તે માટે રાજાને ભજતી હતી. તે ભગવાનને ગમ્યું નહીં અને તે મળેલું ફળ ભોગવી શકી નહીં. ત્યારથી તેને શુદ્ધ ભાવે પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરવા માંડી. તેને પણ ભગવાન પુરુષોત્તમે અદ્રશ્ય રીતે ધન આપીને તેની ગરીબીને ટાળી હતી. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ઘનકોર અને મનકોરને ફર્યા
તેવું તમારું અધિક માસનું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર અને સ્નાન, ધ્યાન, દાન, તપ કરનારને ફરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.